નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવચેતન વિદ્યાલયની YouTube ચેનલમાં હું જયપાલ સિજારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું ધોરણ 12 સાયન્સ ગણિતનું પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતાની પ્રસ્તાવનાનો વિડિયો લઈને આવ્યો છું. તો આપ સૌ આ વિડિયોને શાંતિથી નિહાળજો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો સવાલ, આ સાતત્ય અને વિકલનીયતા ગણિતની કઈ શાખામાં આવે છે એ સમજી લો. પહેલા તો એક શાખા છે ગણિતની કલનશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં કેલ્ક્યુલસ કહેવામાં આવે છે. કલનશાસ્ત્ર, પહેલા કલનશાસ્ત્ર વિશે સમજી લો. કલનશાસ્ત્ર શું છે? કલનશાસ્ત્ર એટલે એક કે એક કરતાં વધારે ભૌતિક રાશિઓ એકબીજાની સાપેક્ષ ચાલતી હોય, મતલબ ગતિ કરતી હોય, એવી ભૌતિક રાશિઓનો અભ્યાસ ગણિતની જે શાખામાં કરવામાં આવે છે તેને કલનશાસ્ત્ર કહે છે. તમે લોકો બધા વિદ્યાર્થીઓ જાણો છો ગણિતની કેટલી શાખાઓ? બીજગણિત, અંકગણિત, પછી ભૂમિતિ, આ બધી ગણિતની જુદી જુદી શાખાઓ છે. એમાંની એક સૌથી અગત્યની શાખા કલનશાસ્ત્ર છે, જેમાં લક્ષ, વિકલન, સંકલન વગેરે જેવા પ્રકરણોનો આપણે અભ્યાસ કરીશું. હવે આ પ્રકરણની અંદર આપણે સાતત્ય વિશે વાત કરીશું, વિકલનીયતા વિશે વાત કરીશું. વિકલનીયતા બાદ લઘુગણક, ઘાતાંકીય વિધેય, ચર ઘાતાંકીય વિધેય, એ બધા વિધેયોનો આમાં અભ્યાસ કરીશું. ઓકે, સૌથી પહેલા આજે હું ચર્ચા કરીશ કે કોઈ પણ વિધેય માટે સતત શબ્દ શું કહેવા માંગે છે? સતત એટલે શું? માની લો કે મારી જોડે કોઈ એક ફંક્શન છે, વિધેય છે f of x. આ વિધેયમાં ચલ છે x. ઓકે, હવે આપણે ચલ x ની જુદી જુદી કિંમતો અહીંયા આ વિધેયની અંદર મૂકીએ અને વિધેયની જુદી જુદી કિંમતો મેળવીએ. આ કિંમતો મેળવ્યા બાદ આ વિધેયનો આલેખ પત્ર પર એક ગ્રાફ દોરતા, જો ગ્રાફ દોરતી વખતે માની લો કે કોઈ એક ગ્રાફ છે, કોઈ વક્રનું વિધેય હોય અને વક્રના વિધેયનો ગ્રાફ દોરવો હોય તો આવી રીતે આપણે કોઈ એક વક્ર દોર્યો. વક્ર દોરતી વખતે મેં આ બિંદુએથી વક્ર દોરવાની શરૂઆત કરી અને પેન ઉપાડ્યા સિવાય સીધો આ બિંદુ સુધી પહોંચો. પરંતુ કોઈ એક વિધેય એવું હોય કે જેનો આલેખ પત્ર પર દોરતી વખતે તમારે પેન ઉપાડવી પડે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો એક ગ્રાફ છે, મેં એક યામ સમતલ દોર્યું છે. ઓકે, હવે એક ગ્રાફ એવો છે કે જે 0 કરતા મોટો છે, તો 0 કરતા મોટો હું આ બાજુથી સ્ટાર્ટ કરું, અને બીજો આલેખ છે 0 કરતા નાનો, એ આલેખ હું આ બાજુ આવશે. તો તમે બંને રેખાઓ કિરણોને જોઈ શકો છો કે મારે આ કિરણ દોરતી વખતે પેન ઉપાડવી પડી, ઉપાડ્યા બાદ આ બીજો કિરણ દોરવું પડ્યું. તો આવા સમયે આ જે વિધેય હોય તે વિધેય સતત કહેવાય નહીં. વિધેય સતત ત્યારે જ બને જ્યારે તેનો આલેખ દોરતી વખતે પેન ઉપાડવી પડે નહીં. જો પેન ઉપાડવી પડે તો એ સતત કહેવાય નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિધેય સતત છે કે અસતત એ હવે તમને ખ્યાલ આવી. વિદ્યાર્થી મિત્રો, હવે વિધેયના સાતત્ય એટલે કે કોઈ વિધેય સતત છે કે નહીં એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા સાતત્યની વ્યાખ્યા, જો કોઈ વિધેય f એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ ઉપર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય હોય અને કોઈ બિંદુ c એ વિધેયના પ્રદેશનું બિંદુ હોય ત્યારે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c. જો આ સત્ય બને તો વિધેય x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો એક વખત વ્યાખ્યા બોલી દઉં.
જો કોઈ વિધેય f એ વાસ્તવિક સંખ્યાના ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય હોય અને કોઈ બિંદુ c એ આ f ના પ્રદેશનું બિંદુ હોય તો લિમિટ ઓફ x ટેન્ડ ટુ c f of x બરાબર f of c આ થાય ત્યારે x બરાબર c આગળ આ આપણું મેઈન વિધેય f વિધેય એ સતત છે તેમ કહેવાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ સાતત્ય ચકાસવાના અલગ અલગ રીતોમાં મેઈન જે પાયો છે એ પાયાની આપણે એક ઉદાહરણથી ચર્ચા કરીએ. એક ઉદાહરણ બહુ સિમ્પલ છે. એક સંખ્યા રેખા દોરીએ. ચલો બેટા વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખા ઉપર કોઈ બી એક વાસ્તવિક સંખ્યા હું લઈ લઉં. માની લો કે 1 લઉં છું. 1 ની ડાબી બાજુ કોણ આવશે? પૂર્ણાંક સંખ્યા 0. 1 ની જમણી બાજુ 2. ઓકે, ડાબી બાજુની સંખ્યા એ 1 કરતા નાની હશે, જમણી બાજુની સંખ્યા 1 કરતા મોટી હશે. હવે વિદ્યાર્થી મિત્રો એક વિધાન છે કે કોઈ x છે, આ ચલ છે x એ ટેન્ડ્સ ટુ 1. આ ટેન્ડ્સ ટુ નો મતલબ થાય x એ 1 તરફ જાય છે. x 1 તરફ જાય છે. તો હવે આપણા મનમાં સવાલ થાય, x 1 તરફ જાય છે પણ કઈ દિશામાંથી જાય છે? f એ 1 તરફ જાય છે પણ કઈ દિશામાંથી જાય છે? તો અહીંયા બે શક્યતાઓ બને. જો x એ આ 1 ની ડાબી બાજુ મતલબ કે આ બાજુ ક્યાંક હશે તો આ બાજુથી જશે 1 તરફ, એટલે એવું કહેવાય કે x એ ડાબી બાજુથી જાય છે. x કઈ દિશામાં જાય છે? ડાબી બાજુથી જમણી બાજુની દિશામાં જાય છે. જ્યારે x આ બાજુથી મતલબ 2 તરફથી 1 તરફ જાય તો એ જમણી બાજુથી જાય છે. અને લક્ષના અંતર તમે 11મા ધોરણમાં ભણી ગયા છો